She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves keeps pulling at my chain. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. हेलो गाइस, स्वागत છે આપણા નવા બ્લોગ. હાય ગાઈસ, બોલ તો ખતમ હું આપણે પેલા મને નો બોલે ઉતાર બોલ પણ ઉતાર લે આપણે કેટલા ફીટ જ ધરીશ? આપણે છે મિનિમમ 10,000. વાહ ઉતાર લે મત ગૂગલ સર્ચ કરીને બોલશું આપણે. હા ભાઈ, બોલ લે. જો ગાઈસ વ્યૂ આપણું ઓના છેડે ગિરનારનું શું કહેવાય પેલું મંદિર? ઉપર એમ કે ગિન હા યસ. જુઓ ગાઈસ, તમને અંબાજીમાનું મંદિર બતાવું. દિલવાળું તળાવ નહીં દેખાતું. આજે ફોનમાં દિલવાળું તળાવ નહીં દેખાતું. મોવા દેખાય. આ તો અંબાજીમાં મંદિર હતા. ઓન પેલું ઉપર કોટ હોતી દી એવું કહેવાય ને? હા, ગુલદત્તાથી ઉપર ચડીને તઈ ગઈશ તમે. ગિરનારનું મંદિર એવું. તો ગાઈસ અમે ઉતરવાનું ચાલુ કરી દીધું. वो भी पुरानी वाली सीढ़ी અમે જૂની સીડીએમ જઈએ છીએ એટલે કોઈ વચ્ચે મળને બ્લોગ બનાવતા સારું ફાવા. ગાઈસ તમારે રોપ વે જોવું બતાવું. વાહ, હું જોવા ગાઈસ રોપ વે. હારી માલ સામાન લઈ જવાનું, હારી બેસવાનું. જોયું ને? જોવા ગાઈસ પેલી રોપ વે કહેવાય ને જે ભાઈ ઉડન ખટોલું. જો ગિરનારનું વ્યૂ जूनागढ़ हमारा बना मस्त. बोला. गुड मॉर्निंग. हम आ चुके हैं आज गिरनार पे, मैं और मेरा भाई दोनों. और आपको मैं यहाँ पे दिखा दूँ, ये रोपवे है यहाँ की, मतलब एशिया की फर्स्ट नंबर की रोपवे, सबसे ऊंची रोपवे है. इसकी टिकट है टोटल 800 रुपये है आने जाने के लिए. और ये अपना सितंबर जैन मंदिर है. और आज मैं मेरा भाई पुरानी वाली सीढ़ी जंगल से निकलने वाले हैं. और आगे की देखने के लिए बने रहे हमारा न्यूज़ चैनल. हाय गाइस. तो हेलो गाइस, अभी हम जूनी सीढ़ी से जा रहे हैं, मतलब
पुरानी वाली हमें गुजराती बोलते रहे ना, गुजराती बोल रहे हमारे भाई को ज़्यादा हिंदी आती। चलो यहाँ पे हमें कोई डिस्टर्ब नहीं करेगा, वहाँ पर बहुत भीड़ थी। जंगल से निकल के कौन बता रहा लो सीढ़ी उतरता उतरता जाओ गाइस कुंड। हाय गाइस, आपको जो नीचे वाला मंदिर दिख रहा है वो है शेषावन। यहाँ पे सबसे पुराने बहुत मंदिर है और यहाँ पे सबसे पुराने पेड़ पौधे सब मिलेंगे और हम दिखाएंगे आपको, ठीक है। गाइस आप सीढ़ी देख सकते हो, बहुत प्यारी सीढ़ी है। वाह કિન્નર આપણે અને જો તમે જોઈ શકો છો કે આ રીતે તમને પાણી જોવા મળશે અને અમુક જગ્યા પર તમને પીવાનું કદાચ બિસ્લરી પાણી કે બોટલ ના લાવ્યા હોય તમે પી શકો છો। બિસ્લરી કરતાં પણ સારું, એક ક્વોલિટી વધારે રહેશે આ પાણી, એકદમ નેચરલ પથ્થરોમાં આવે। હાય ગાઈસ, હવે આપણે જૂની સીડી સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયાથી, ચલો બતાવું તમને। જંગલ સ્ટાર્ટ થઈ ગયું। જોઈ લો ગાઈસ જંગલ સીબી આવે તો આપણો શું થાય? આવો ખરું છે, રોટલી પાણી ખવાઈ જવાય આપણો। સી કે નાસ્તો મળ્યો હતો। આવું પડે નહીં, આવો નેચરલ આ એકદમ નેચરલ પાણી છે, પીએ તો પણ આપણે નહીં પીવું, આપણે બાટલો લઈને આવ્યા। હાય ગાઈસ, અમે હજી 5000 સીડી ઉતરી છે, હજી 5000 સીડી બાકી છે અને જંગલ એરિયા સ્ટાર્ટ થઈ ગયો ટોટલી, તમે જોઈ શકો છો। આ એરિયા ઉપર એક વ્યક્તિનું કામ તો શેરથી ઉતરવા માટે, એટલે અમે તમારે ગ્રુપમાં આવવું આ રસ્તા ઉપર, એકલા આવવું નહીં। મને કહો ભાઈ બીક લાગે, સિંહ દીપડા પણ જોવા મળી શકે છે। પછી કેવું આપણો મનમાં મારા ગીતા દિલ ધક ધક કરીને લગા। હાય ગાઈસ, હવે અમે મોસ્ટલી નીચે હવે આવી ઉતરી ગયા છીએ અમે, તમે જોઈ શકો છો ટોટલી આ જંગલ એરિયા છે બધો અને આ જગ્યા ઉપર કોઈ પણ વસ્તુ ખાવાની વસ્તુ હાથમાં રાખવી નહીં। અહીંયા બહુ જાનવરનો બહુ ત્રાસ છે, તમે બોર્ડ વાંચી શકો છો। ગિરનાર સીડી સિવાય જ્યાં ત્યાં અભયારણ્ય જંગલમાં ભાગ પ્રવેશ કરવો તો સજાપાત્ર ગુનો છે। હા, એટલે એ વસ્તુની બહુ ધ્યાન રાખવું। આપણે સીડીમાં ચડવાનું અને સીડી હવે પૂરી થઈ ગઈ છે, હવે ટોટલી જંગલમાં ચાલવાનું જ રહેશે, ઠીક છે। જો ગાઈસ અમુ આપણો આનો મેન જંગલ કહેવાય ને, હોય ને મેન જંગલમાં આવી ગયા છે। જંગલમાં ને જંગલનું સીન બહુ મસ્ત છે, આ સીડી મસ્ત છે અને ઝાડ તો આગા ગૌડી નકરા ઝાડ જ છે। તો હવે ગાઈસ અમે આવી જાય છીએ ઉપરકોટના કિલ્લા। 200 રૂપિયા ટિકિટ થાય છે એની। રાઈડો મસ્ત છે ને ઉપરકોટના કિલ્લા। આ સાયકલ ચલાવવાની એડો કે લઈ જઈએ આપણે, હવે સાયકલ ગાઈસ ભાડે મળી, પેન્ડલ પાવર સાયકલ ભાડે મળશે। કિલ્લા જેવું લાગતું નહીં, પેલા બેઠા ને એ બધા આપણી ગેંગ છે। સાયકલ લઈ લીધી ગઈશ 50 રૂપિયા ના 300 રૂપિયા। 1 લેવાનું જો
હા લઉં છું. તમે લઈ લીધી સાયકલ લીધા નહીં યાર. આવું જો ગાઈસ અમે આવી જઈએ છીએ અડીકડી વાવમાં. અડીકડી વાવની સીડીઓ બહુ એટલે બહુ વધારે હતી, થાકે લાગી ગઈ હડતે હડતા ગાઈસ. ગાઈસ હું આપણો સાયકલ મેળવી જતો પ્રવાસથી છૂટો થઈ ગયો. છૂટો એટલે જગ્યા ખબર એવાની મૂકને જ જવાનું. જો ઉપર કોટશું છે નહીં છે. જો ગાઈસ અમે આવી છીએ આપણો ખોડલધામ, ખોડલમાના મંદિરે. ખોડલમાનું મંદિર બહુ મોટું હતું ગાઈસ. જુઓ ખાલી વધારે ભીડ હતી. અંદર આપણે વિડીયો ઉતારવા નતા રહેતા, પણ એટલે ઉતારવા દેતા ફોન લઈ જતા બહારથી ફોટો પણ અંદરથી વિડીયો નહીં ઉતારવા. જો આપણો ગાઈસ બગીચો બહુ મસ્ત હતો. તો જોવા ગાઈસ આપણે આવી જઈએ છીએ ખોડિયારમાંના મંદિરે. જુઓ મંદિર